જય સાંઈ રામ. મેં એક વિડીયો સાંભળ્યો હતો કે શ્વાસ ઉપર ધ્યાન દેવાથી મુક્તિ મળી જાય. તો પ્રશ્ન એ થાય, મેં એના વિશે બહુ વિચાર્યું. કેટલા સમયથી વિચારતો હતો, લગભગ 5-7 મહિના કે શ્વાસ ઉપર ધ્યાન દેવાથી મુક્તિ કેવી રીતે મળે. શું શ્વાસ જ બધું છે? હું તો શ્વાસ નથી, હું તો આત્મા છું. મારો શ્વાસ બંધ થઈ જાય તો પણ હું તો રહું જ છું. તો શ્વાસનું એટલું બધું મહત્વ શું કામ કે શ્વાસ ઉપર ધ્યાન દેવાથી મુક્તિ મળી જાય? પછી એનો જવાબ મને આજે મળ્યો. તો ઘણું ચિંતન કરવાથી અને એક નવો વિડીયો જોવાથી. વિડીયોમાં જે છે એ નહીં, મને જે સમજાણું ને એ હું તમને કહું છું. આપણને ભગવાને જે જન્મ આપ્યો છે, શ્વાસ આપ્યા છે, એ શ્વાસનો એક ટૂલ્સ તરીકે ઉપયોગ કરી મુક્તિ મેળવી છે. કેવી? તમે સતત જાગૃત રહ્યો, સતત જાગૃત. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, અને બધી જ ક્રિયાઓ. તો બીજી વસ્તુમાં જાગૃત રહેવું થોડું ડિફિકલ્ટ છે, પણ શ્વાસ તો હંમેશા ચાલતી જ હોય છે. શ્વાસનો ઉપયોગ સાધન તરીકે કરવાનો છે મુક્તિ માટે. સમાધિ ક્યારે? તમે માર્ગ કરો, ધ્યાનથી જુઓ, તો શ્વાસ છે એ બે નાકમાંથી એક સાથે નથી ચાલે. થોડી વાર ચાલે છે લેફ્ટ માંથી, થોડી વાર ચાલે છે રાઈટ માંથી. બદલતું. જાગૃતિ રાખીએ, બે નાકમાંથી એક સાથે શ્વાસ આવે જાય. આવું થાય તો શું? આવું થાય તો સુષુમ્ના નાડી જાય, એક્ટિવ થાય, સમાધિ. પણ ભગવાને આપણને જે સાધન આપ્યું છે એનો ઉપયોગથી આ વસ્તુ પોસિબલ થઈ શકે. જાગૃતિ રાખે. શ્વાસ ઉપર જ ધ્યાન શું કામ? મન અને શ્વાસ તેનો સીધો સંબંધ છે. તમે મનને કાબુ ન કરી શકો, તમારી તાકાત.
પણ શ્વાસમાં જાગૃત રહીશ. ઈશ્વર કૃપા હોય તો તમારો સમય આવી ગયો તો સાચા રસ્તે જવાનું. તો શ્વાસ ઉપર જાગૃત રહીએ તો મન શાંત થઈ જાય. મન ઘોડો છે એવું સમજો અને શ્વાસ છે એ ઘોડાને ચલાવો. ઘોડાને ચલાવતા જો જાગૃત હોય તો ઘોડો શાંતિથી ચાલે. સીધો સંબંધ છે આનો પ્રૂફ પણ છે. તમે જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે મન છે, મન નહીં, શ્વાસ જોર જોરથી ચાલે છે. તમે માર્ક કર્યું. અને ત્યારે તમે ખુશ છો, શાંતિની ક્ષણોમાં છો, શાંતિની ક્ષણોમાં છો, તો શ્વાસ ધીમી ચાલે છે. ત્યારે આપણે રાત્રે સુઈ જાય છે જ્યારે શ્વાસ આવતી ત્યારે શાંતિ. એટલે મનને જો શાંત કરીએ તો શ્વાસ છે એ ધીરું થઈ જાય. મનને તો શાંત નથી કરી શકવાના. એ વિચારોનું ગૂંચવણું છે એમાં પડવા જેવું નથી. એટલી બધી ગાંઠું છે કે એને કોઈ ખોલી ન શકે તો ઊંધો રસ્તો અપનાવો. શ્વાસ પ્રત્યે જાગૃત રહેજો. તો મન શાંત. આ મનને શાંત કરી દો તો શ્વાસ ધીમા થઈ જશે. શ્વાસને ધીમા કરી દો, મન શાંત. શ્વાસ એમને ધીમા ન થાય એના માટે ખૂબ જાગૃત રહેવું પડે. શ્વાસ ઉપર તમે ધ્યાન રાખો. પ્રોબ્લેમ એ છે કે આપણે 10 મિનિટ 15 મિનિટ શ્વાસ ઉપર ધ્યાન દઈએ તરત પ્રશ્ન થાય આનાથી ફાયદો થશે તો મન જોર કરે છે. સમય ફાયદો થશે એવો પ્રશ્ન તમને મન. કોઈક વસ્તુ ફાયદા વગર પણ કરી જુઓ, થાય કે ન થાય. જુગારીની જેમ તમે રમી જુઓ, જો જીતી જશો તો મુક્તિ મળી જશે. ફાયદા નુકસાનની વાતો ભૂલી જાય. જાગૃત રહે. જાગૃત એ જાગૃત દરેક ક્ષણમાં કામ કરતી વખતે તો જાગૃતિ કામ કરીએ. મેં એક ચેટજીપીટીને પ્રશ્ન પૂછ્યો કે મારે
સુષમના નાડીમાં લઈ જવાનું છે. કેવી રીતે લઈ? તો એને કીધું જાગૃત. વાત સાચી છે. તમે જાગૃત રહેશો, શાંત રહેશો, શ્વાસ ઉપર કન્ટિન્યુ ધ્યાનથી જોયા રાખશો, શાંત રહેશો. જેમ જેમ શ્વાસ ઉપર તમારી નજર રહેશે એમ શ્વાસ છે એ ધીમા થતા જશે, ધીમા અને ઊંડા. ધીમા અને ઊંડા શ્વાસ છે ને મનને આરામ છે. શ્વાસ એક બિઝનેસ છે, તેનાથી મનનો સ્થિર કરી શકાય. નાડી શોધન પણ એક પ્રશ્ન નાડી શોધન દ્વારા મારે સુષુમ્નામાં શ્વાસ અંદર જવા શીખડાવ. તો પૂરું શીખડાવીશ, પૂરું શીખડાવીશ. શીખડાવી તો શકે જ છે, એટલી પાસે બધું નોલેજ છે, પણ ન શીખડાવી. તો યુટ્યુબમાં વિડીયો જોવાથી પણ મળી જાય. નાડી શોધન લગો ભણાવી બધા ગાઈડ કર. એનો મતલબ જલ્દી કરવામાં બધી વસ્તુ બગડે. ઉતાવળમાં બધી વસ્તુ બગડે. આપણે 8 વાગ્યાની ટ્રેન હોય, મોડું થતું હોય, 7:30 થઈ ગયા હોય, 15 મિનિટમાં રેલવે સ્ટેશન પહોંચી હોય, 4-5 કિલોમીટર દૂર હોય, તમે શોર્ટ દેશો હવે બટન આડા અવડા બંધ થશે. નાડી શોધનમાં આડા ઉભું થઈ જાય. બરાબર, તમે નાડી શોધન કરો છો મતલબ એટલે ઉતાવળ આડા ઉભું થઈ જાય તો જિંદગી કથાય. અને શોર્ટકટ આપણે કઈ કરવું નથી, નિરાશ. તો ભગવાને કેવડું મોટું વરદાન આપ્યું છે. જન્મ આપ્યા જ રાખો, આપ્યા જ રાખો. તમને શ્વાસનું 20 આપ્યા જ રાખો. દરેક જન્મમાં તમે ડિસ્કસ આપે છે મનનો જાગૃતિ એક જ છે કે જેનાથી શ્વાસ ધીમા થશે, મન શાંત થશે. બે નાકમાંથી એક ભારે શ્વાસ ચાલશે. વાત અભ્યાસ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને અભ્યાસ તો સમય ઘણો ઉતાવળ છે નહીં.
કઈ જલ્દી છે નહીં. ખાય તો ભલે ન ખાય તો ભલે, પણ ચા હોય ને તો પેલું કદમ તમે કરી એટલો રસ્તો. દરેક વખતે જાગૃતિમાં જાગૃતિ બસ એક જ મંત્ર, એક જ વાત, એક જ ગોલ, જાગૃત રહેવું. કાંઈ પણ મારી ઝાડ બહાર કાર બાઈક ઓફિસ ઘરે જવા મોર ક્યારે આવી જાય ખબર નથી. ચાલ ચાલતા એને જાગૃતિ નો જાગૃતિનો મેં એકવાર કામ કરતી વખતે અનુભવ કર્યો. એકવાર મેં ટ્રાય કરી કે લેપટોપના કીબોર્ડમાં જાગૃત થઈને ટાઈપ કરી. ટ્રાય કરી તો 10 મિનિટ સુધી આવી, 10 કે 20 મિનિટ કામ કરવાની એવી મજા આવી. એટલું સ્પીડમાં થયું, આવ ધીરે ધીરે કરતો હતો. મારો એક આંગળો એ ઉપર જાય, મને ખબર હોય, ઈ ઉપર જાય, ઈ ઉપર જાય, પૂરા હોશ થી કીબોર્ડમાં ટાઈપ કરતો હતો. મજા જ આવી. ફરીથી કરવાનું ટ્રાય કરું એવું નથી થતું, એટલી જાગૃતિ નથી રહી. 30 સેકન્ડની જાગૃતિ રાખવી મુશ્કેલ થઈ જાય છે. વિચાર આવી જ જાય, સતત જાગૃત રહી અને ટાઈપિંગ નથી કરી. સાંઈનાથની પ્રાર્થના જાગૃત એવી બુદ્ધિ આવે કે હું હંમેશા જાગૃત. મારે કઈ જોઈએ છે તો જાગૃતિ, જાગૃતિ, સચેત થઈ. જય શ્રી